ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખશ્રીની સૌથી વધુ મહત્વની પોસ્ટ છેલ્લા 3 વર્ષથી ખાલી. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ અખિલ ભારતીયના પ્રમુખશ્રી મુકેશ પરીખ જણાવે છે કે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખશ્રીની સૌથી વધુ મહત્વની પોસ્ટ છેલ્લા 3 વર્ષથી ખાલી છે. સ્ટેટ કમિશનના પ્રમુખ તરીકે સરકાર હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસની નિમણૂક કરતી હોય છે, પરંતુ સરકારને સ્ટેટ કમિશનના પ્રમુખ તરીકે યોગ્ય રિટાયર્ડ જસ્ટિસ 3 વર્ષથી મળતા નથી, જેને કારણે ગ્રાહક કોર્ટોમાં 3 થી 4 મહિનાઓની લાંબી મુદતો આપવામાં આવે છે. એક બાજુ સ્ટેટ કમિશનના પ્રમુખની સૌથી વધુ મહત્વની પોસ્ટ ખાલી છે, તેવી જ રીતે અમદાવાદ શહેરના 3 ગ્રાહક કમિશનમાં પ્રમુખશ્રીની પોસ્ટ ખાલી છે. ત્યારે અમદાવાદ શહેરની 3 ગ્રાહક કોર્ટમાં રેગ્યુલર જિલ્લા કમિશનના પ્રમુખની નિમણૂક કરવામાં ન આવે તે આશ્ચર્યજનક અને સખત ટીકાપાત્ર છે. આ બાબતે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખે મુખ્યમંત્રી શ્રી સમક્ષ અનેકવાર સંખ્યાબંધ લેખિત રજૂઆતો કરવા છતાં સરકારને જજીસ અને સ્ટાફ મળતો નથી. સિનિયર ક્લાર્ક અને સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 માટેની ભરતી પ્રક્રિયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર હેઠળ પ્રગતિમાં છે. આથી ગ્રાહક કોર્ટોમાં કામકાજ કાચબા ગતિએ આગળ વધે છે. ગ્રાહક કોર્ટોમાં ફરિયાદીઓને ગુણવત્તાલક્ષી ચુકાદાઓ દ્વારા વધુમાં વધુ 2 વર્ષની સમયમર્યાદામાં ઝડપી ન્યાય આપે તે માટે ગ્રાહક જાગૃતિ મહાયજ્ઞ શરૂ કરી પ્રધાનમંત્રીશ્રીની તથા ગ્રાહકો બાબતોના મંત્રી તેમજ સુપ્રીમ કોર્ટોના ચીફ જસ્ટિસ અને નેશનલ કમિશનના પ્રમુખશ્રીને આવેદનપત્રો અને ગ્રાહક ઈમેલ પાઠવે તે માટે ઝુંબેશ ઉપાડાશે. તેમજ નામદાર સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની રીટ અરજી કરવામાં આવશે.